નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પેટ સંબંધી આપણે ઘણી વખત તકલીફો થતી હોય છે. માની લો કે આપણે મોસમ સંબંધી અનેક જાતની તકલીફો થતી હોય છે, તો આપણે સૌને પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ ચૂક્યો છે. તો એ અનુભવ જે થાય છે મિત્રો, એને ઘણી વખત આપણે લાપરવાહી કરીએ છીએ, અને એ જ લાપરવાહી આપણે સમય જતાં આપણી જેમ ઉંમર વધે એ રીતના આપણા શરીરની અંદર નાની મોટી બીમારીઓની શરૂઆત થઈ જાય. તો બને ત્યાં સુધી આપણે પેટને એકદમ સાફ સુથરું અને ક્લીન રાખવું ખૂબ જરૂરી છે. તો જ આપણે સ્વાસ્થ્યને આપણે સારી રીતે આપણે રાખી શકીશું. નહીં તો આપણે આવનાર સમયની અંદર આપણે મોટી બીમારીનો ભોગ બની શકીએ. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ બટન પણ દબાવી દેજો. તો હવે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં તો આપણા પેટ સંબંધી અનેક પ્રકારની તકલીફો થાય છે. એ તો આપણે સૌને પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ ચૂક્યો છે. ખાસ કરીને આપણે પાચન શક્તિ નબળી હોય તો ગેસ બની શકે, એસિડિટી પણ થઈ શકે, અથવા તો આપણે ભૂખ્યા પેટે પણ એસિડિટીની સમસ્યા વધી શકે. ખાસ કરીને આપણે ગરમીની ઋતુની અંદર, અથવા તો આપણે ભોજન બાદ પણ એસિડિટી થઈ શકે, અપચો પણ થઈ શકે, આફરો પણ આવી શકે, અને આપણે કબજિયાત સંબંધી તકલીફ હોય એના રિલેટેડ પણ આપણા શરીરની અંદર અનેક મોટી બીમારીઓ આવી શકે. તો માની લો કે આપણી પાચન શક્તિ નબળી હોય તો એ ભોજન આપણે બરાબર પચતું નથી, અને ભોજન જે પચવાની જે પ્રક્રિયા છે એ ધીમી હોય, તો એ ભોજન પચવાને બદલે એની અંદર સડો પેદા થઈ જાય, અને એ જ આપણે મોટા આંતરડાને ધીરે ધીરે ગરમી પણ બની શકે, અને મોટા આંતરડાની અંદર ચાંદાઓની સમસ્યા પણ વધી શકે. તો એની રિલેટેડ પણ ઘણા એવા રોગો આપણે બની શકીએ. તો બને ત્યાં સુધી આપણે પેટને એકદમ સાફ સુથરું અને ક્લીન રાખવું જરૂરી છે. તો એક રીતે આપણે આયુર્વેદની અંદર એક ઉલ્લેખ છે કે પેટ જે છે એ મનુષ્યનું રોગોનું ઘર છે. તો બને ત્યાં સુધી આપણે પેટને સાફ સુથરું, અને ભૂખ લાગે તો આપણે ભોજન લેવું. અને ઘણી વખત આપણે ભૂખ લાગે ના છતાં પણ આપણે ભોજન લેતા હોઈએ છીએ, એના કારણે પણ ઘણી એવી તકલીફો થતી હોય છે. તો હવે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. તમે ઘરે બેઠા જ એ ગુલકંદ તમે બનાવી શકશો. તો આપણા પેટ માટે, પેટને સાફ સુથરું અને પેટની દરેક સમસ્યાનું સમાધાન મેળવવું હોય તો તમે ઘરે બેઠા ગુલકંદ તમે ખૂબ સરળતાથી બનાવી શકશો. તો કમ્પ્લીટ તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો. તો સૌથી પહેલાં તો આપણે ગુલાબના ફૂલ લેવાના. તો બને ત્યાં સુધી તમે લાલ ગુલાબ લઈ લો, અને ત્યારબાદ તમારે સાકર લેવાની, અને ત્રીજા નંબરે છે મિત્રો મધ લેવાનું, એ પણ શુદ્ધ અને પ્યોર હોવું જોઈએ. અને ચોથા નંબરે છે આપણે કાળા મરી, અને પાંચમા નંબરે છે આપણે એલચી, એ આપણે લીલી એલચી લેવાની, બરાબર છે. તો સૌથી પહેલાં તો તમે ગુલાબના ફૂલ તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો, અને સાકર પણ તમારે સ્વાદ અનુસાર એની અંદર નાખી શકો, મધ પણ તમારી ઈચ્છા અનુસાર નાખી શકો, અને કાળા મરીનો જે પાવડર છે એ તમારે એક વખત તમે સ્વાદ એનો લઈ શકો, અને ત્યારબાદ તમે એની અંદર તમે કાળા મરીનો પાવડર નાખી શકો, અને એલચી પણ તમારી ઈચ્છા અનુસાર તમે નાખી શકો. એટલે ગુલકંદ બનાવવાનું કોઈ વધારે પડતું આપણે માથાકૂટ કરવાની જરૂર નહીં, ખૂબ સરળતાથી પણ તમે બનાવી શકશો. અને એનું સેવન કઈ રીતના કરવાનું, સવારે અને સાંજે જમ્યા બાદ તમે એક ચમચી, અડધી ચમચીનું પણ તમે સેવન કરી શકો. તો તમને પ્રેક્ટિકલી 2 થી 3 દિવસની અંદર તમને પેટની અંદર માની લો કે કોઈને કોઈક સમસ્યા થતી હોય તો એ જ સમસ્યામાંથી તમે રાહતનો તમે અનુભવ મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે માની લો કે આપણે પેટ સંબંધી ઘણી એવી તકલીફો થતી હોય છે, અને એ તકલીફો આપણે ઘણી વખત નજરઅંદાજ કરીએ છીએ, પણ એ નજરઅંદાજ ઘણી વખત આપણે મોટી તકલીફ આપણને આપી શકે. તો આજના વિડીયોની અંદર એક આયુર્વેદિક આ ગુલકંદ છે એનું તમે સેવન કરો, જેથી કરીને તમને પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. પેટની અંદર બળતરા થતા હોય, ગેસની સમસ્યા થતી હોય, ખાસ કરીને ગરમી ઋતુ ચાલી રહી છે, તેવા સંજોગોની અંદર આપણે પેટની અંદર ઘણી એવી તકલીફો થતી હોય છે, ભોજન બરાબર પચતું નથી, અને એના કારણે આપણે અનેક સમસ્યાનો ભોગ બની શકે, અને ગેસ એસિડિટી થાય એટલે આપણે ઘણી વખત માથું પણ દુખી શકે, અને શરીરની અંદર ઘણી એવી તકલીફો આવી શકે. તો એ બધી સમસ્યાથી જો છુટકારો મેળવવો હોય, તમારે કોઈ પણ ગોળી વગર આયુર્વેદિક રીતે જો તમારે પેટને સાફ સુથરું અને ક્લીન રાખવું હોય, અને ધીરે ધીરે કરીને પેટની જે ચરબી છે એ પણ ઓછી થઈ જશે, તો ચોક્કસપણે તમે આ ગુલકંદ બનાવજો, અને એનું તમે દરરોજ સેવન કરો, અથવા તો 2 દિવસના અંતરે પણ એક ચમચી તમે સવારે અને સાંજે તમે એનો ઉપયોગ કરી શકો. તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે.
101% એની અંદર તમને રાહત મળશે. એટલે માની લો કે તમને ઘણા વખતથી પેટ સંબંધી તકલીફ થતી હશે અથવા થઈ ચૂકી હોય, તમે ઘણી એવી ગોળીઓ લીધી પણ હશે, છતાં પણ તમે એસિડિટીની ગોળીઓ લેતા હશો, છતાં પણ તમને એની અંદર રાહત ના મળતી હોય, તો પણ તમને એની અંદર રાહત મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે પેટ સંબંધી અનેક સમસ્યાઓ જે થઈ રહી છે એનાથી જો છુટકારો મેળવવો હોય અને 100% આપણે છુટકારો મેળવવો જરૂરી પણ છે. કેમ કે આવનાર સમયની અંદર, આવનાર વખતની અંદર આપણે જે ઉંમર જેમ વધે તેમ આપણા સ્નાયુઓ, શરીરના દરેક સ્નાયુઓ ધીરે ધીરે કરીને એની જે કાર્ય કરવાની જે ગતિ છે એ ઓછી થઈ જાય, ધીમી થઈ જાય. એટલે આપણે એના કારણે આપણે અનેક સમસ્યાનો ભોગ બની શકીએ. તો શરૂઆતથી જ આપણે આયુર્વેદ સાથે જોડાવું જરૂરી છે. આયુર્વેદિક ઔષધિનું જ્ઞાન હોય, જાણકારી હોય તો આપણે નાની મોટી જો કદાચ આપણા શરીરની અંદર બીમારીઓ આવે તો એને ખૂબ સરળતાથી અને ધીરજપૂર્વક એ સમસ્યાને આપણે દૂર કરી શકીએ. તો આ માહિતી તમને કેવી લાગી? અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતીઓ મળતી રહેશે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી ખાસ કરીને તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. અને આ અમૂલ્ય શરીર આપણે ભગવાને આપ્યું છે, એનું ખાસ ધ્યાન રાખવું એ પોતાની ફરજ છે. બને ત્યાં સુધી આપણે શરીર પ્રત્યે જો લાપરવાહી જેટલી રાખીશું એટલું જ આવનાર સમયની અંદર આપણે નાની મોટી બીમારીનો ભોગ બની શકીશું. તો અત્યારના સમયની અંદર આપણને સૌને ખ્યાલ થશે કે અનેક જાતની નવી નવી બીમારીઓ ખૂબ વધી પણ રહી છે. તો એના કારણે પણ આપણે નાના મોટા જે રોગો થઈ રહેશે એને અવગણના કરીએ છીએ અને સમય જતાં આપણે ખૂબ વધારે પ્રમાણમાં ખર્ચ પણ કરવો પડી શકે. તો ખાસ કરીને આપણે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે આપણું પેટ જો આપણું સાફ સુથરું ક્લીન હોય તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. તમે આખો દિવસ એકદમ ફુરસદ, સ્ફૂર્તિવાન અને સ્ફૂર્તિદાયક તમે બની શકો. જો સૌથી આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો છે કે માની લો કે સવારે અથવા કોઈ પણ ટાઈમે આપણે પેટની અંદર ગેસ થાય, બરાબર છે, ગડબડી થાય તો આપણે આખા દિવસ બેચેની અનુભવ થતી હોય છે. આપણે સવારે ટોયલેટ જવાનું થાય અને પેટ બરાબર સાફ ના થાય એટલે આખા દિવસ આપણે બેચેનીનો અનુભવ થઈ શકે. તો એવી બધી જે સમસ્યાઓ છે એનાથી તમે છુટકારો મેળવી શકો. તો ગુલાબ લેવાના, સાકર લેવાની, મધ લેવાનું, કાળા મરી અને લીલી ઇલાયચી, તમે તમારી ઈચ્છા અનુસાર એ ગુલકંદ બનાવો અને તમે રાખી મૂકો અને તમે એનું સેવન કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.